મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાતાવરણ અને એની સંરચના વિશે વાત કરી. આપણે જોયું કે કઈ રીતના વાતાવરણના અલગ અલગ સ્તર છે. ટ્રોપોસ્ફિયરથી લઈને થર્મોસ્ફિયર સુધી વાત કરી. એનાથી આગળ આપણે વાન એલન પટ સુધી પણ ચર્ચા કરી. ત્યાંથી જ હવે વાતને આગળ વધારી અને હવે આપણે જે પવનો અનુભવીએ છીએ એ પણ એક વાતાવરણની જ ઘટના છે અને આ પવનો અને એના વિશે આજે ચર્ચા કરવાની છે. આજનો આ ટોપિક એટલા માટે અગત્યનો છે કે આજે તમને ઘણા બધા એવા પ્રશ્નોનો જવાબ મળશે કે જે આપણે હજુ સુધી વિચારતા હતા. જેમ કે શા માટે કોઈપણ ખંડના પશ્ચિમી છેડા પર રણ પ્રદેશ હોય છે? શા માટે ભારતના પૂર્વના દરિયા કિનારા પર વધારે ચક્રવાતો અથડાય છે? શા માટે મધ્ય અક્ષાંશના ચક્રવાતો પશ્ચિમથી પૂર્વ દિશામાં નથી જતા? આ દરેક વસ્તુના જવાબો આપણને આજે મળશે. અને સાથે સાથે આજનો આ જે પવનોનો ટોપિક છે અને એની અંદર જે દબાણ પટ્ટાઓ વિશે વાત કરવાની છે, આ વસ્તુ આપણને મદદરૂપ થશે મહાસાગરના પ્રવાહો સમજવામાં પણ. તો અહીંથી એક એવો ફેઝ શરૂ થાય છે ફિઝિકલ જ્યોગ્રાફીનો કે જે બહુ જ મહત્ત્વનો છે. સાથે સાથે એક્ઝામ માટે તો છે જ, પણ આના પછીના ટોપિક્સ ભલે સમુદ્ર અને પવનને સીધો સંબંધ નથી, પણ મહાસાગરોના પ્રવાહો, ઓશન કરન્ટ્સ જેને આપણે કહીએ, એ સમજવા માટે પણ આજનો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. તો પૂરેપૂરું ફોકસ રાખજો. એક એડવાઇસ એવી આપીશ કે આજનો લેક્ચર પત્યા પછી હવેના જે લેક્ચર્સ હોય અને ખાસ કરીને જ્યારે મહાસાગરના લેક્ચર્સ ચાલતા હોય ત્યારે ભૂલ્યા વગર પોતાની સાથે એક એટલાસ લઈને બેસજો. એટલાસનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન આજના લેક્ચરમાં પણ સ્થાનિક પવનોની વાત આવશે ત્યારે તમને વર્લ્ડ મેપની જરૂર પડશે. તો એડવાઇઝેબલ છે કે તમે એટલાસ સાથે રાખો. જો ના હોય તો પછીથી એ વસ્તુ એમાં શોધીને જોઈ લેવી, જેથી વિશ્વનો નકશો પણ થોડો ઘણો આપણને આઈડિયા હોય. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. પવનો. તો પવન એટલે શું? પહેલો તો સવાલ એ કે પવન એટલે શું? તો કોઈ કહે છે ગતિમાન હવાને પવન કહેવાય. પણ શું ગતિમાન હવા જ એટલે પવન? જવાબ છે ના. પવન, આપણે રહીએ છીએ 3 ડાયમેન્શનમાં, આપણે 3D વર્લ્ડમાં રહીએ છીએ, આપણે 2 ડાયમેન્શનલ વર્લ્ડમાં નથી રહેતા. એના લીધે પવન એટલે કે હવાની ગતિ ઉપર નીચે પણ થતી હોય, આજુબાજુ પણ થતી હોય. તો પછી પવન કોને કહેવાય? તો યાદ રાખજો, પવન કોને કહેવાય? તો ક્ષૈતિજ દિશામાં, ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહેવાય. સમક્ષિતિજ દિશામાં તમે બાઇક પર જઈ રહ્યા છો, તમારા ફેસ ઉપર, તમારા બોડી ઉપર જે ફીલ થાય છે એ પવન છે. પણ આપણે આગળ જોયું હતું કે હવા ગરમ થાય તો ઉપર ઉઠે, તો એ જે હવા ઉપર ઉઠી રહી છે એને પવન ના કહેવાય. જે હવા ગરમ હવા ઉપર ઉઠે, ઉપર જઈને ઠંડી પડીને પછી ઠંડી હવા નીચે પડે, એ જે ફિનોમિના છે તો એને શું કહેવાય? તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી હવા કહેવાય. અને જે હવા ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપર નીચે, તમે જમીન પર ઊભા છો, આકાશ તરફ જુઓ તો જે હવા ઉપર તરફ જઈ રહી હોય તો એને શું કહેવાય? તો એને હવાના પ્રવાહ કહેવાય. પણ જે ક્ષિતિજને સમાંતર દિશામાં, સમક્ષિતિજ દિશામાં જે હવા ગતિ કરે છે એને શું કહીશું? આપણે પવન કહીશું. આ એકદમ ફંડામેન્ટલ વાત છે. ક્લિયર થઈ ગઈ બધાને? ઓકે, ફાઇન. એક આવે પ્રેશર ગ્રેડિયન્ટ. પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ અથવા તો પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ એટલે શું? તો સૌથી પહેલાં યાદ કરો, આપણે જ્યારે ગુજરાતની અંદર હવામાન અને આબોહવા ભણતા હતા ત્યારે આપણે શું જોયું હતું? તો ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ પવનની દિશા, પવનની જે દિશા છે હંમેશા શું હશે? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. આ નિયમ સાર્વત્રિક છે. આ હંમેશા આપણા માટે સાચો જ રહેવાનો છે કે પવનની દિશા હંમેશા કઈ હશે? હાઈ પ્રેશરથી લો પ્રેશર. ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રથી નિમ્ન દબાણવાળા ક્ષેત્ર તરફ હવા ગતિ કરશે અને એ ગતિમાન હવાને આપણે શું કહીએ? પવન. ક્લિયર? પણ આની સ્પીડ કેટલી? કોઈક વાર પવન મંદ પવન હોય, કોઈક વાર સુસવાટા ભરતો પવન હોય. તો એ શેના પર આધાર રાખે? તો એ તમારો આધાર રાખે છે પ્રેશર ગ્રેડિયન્ટ પર. ગુજરાતીમાં આને શું કહેવાય? તો પ્રેશર ગ્રેડિયન્ટને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ દબાણમાં થતો ફેરફાર, અથવા તો એનો પ્રોપર વર્ડ, પારિભાષિક શબ્દ છે દબાણનો ઢાળ. પ્રેશર ડિફરન્સ, બે જગ્યા વચ્ચે દબાણની અંદર તફાવત જેટલો વધારે એટલા તમારા પવનની ગતિ વધુ. સિમ્પલ. એક જગ્યાએ માની લો 1000 મિલીબારનું પ્રેશર છે, બીજી જગ્યાએ 900 મિલીબારનું પ્રેશર છે, તો 100 મિલીબારનો ડિફરન્સ છે આશરે
40-45 કિલોમીટરની કદાચ ઝડપથી પવન જઈ રહ્યો છે, ધારો કે કેટલા હતા 1000 અને બીજી જગ્યાએ છે 900, તો પવન આ દિશામાં જશે. ફોર એક્ઝામ્પલ માની લો 40 કિલોમીટર/ની સ્પીડે જાય છે. પણ જો બીજી એક જગ્યા એવી છે કે જ્યાં 1000 અને સામેનું પ્રેશર છે 850 મિલીબાર, તો અહીંયા પવનની ઝડપ માની લો હશે કેટલી 50. જેટલો આ બે વચ્ચેનો તફાવત વધારે એટલી આ પવનની ઝડપ વધારે, અને આ દબાણનો તફાવત એને જ્યારે તમે ગ્રાફ પર બતાવો ત્યારે એને કહેવાય દબાણનો ઢાળ અથવા તો પ્રેશર ગ્રેડિયન્ટ. આ બધી ટર્મિનોલોજી આગળ જતાં બહુ જ કામ આવશે. આના વગર તમે નહીં અલ નીનો સમજી શકો, નહીં દબાણ પટ્ટાઓ સમજી શકો, કંઈ સમજી નહીં શકો. એટલે આ બધા પાયાની ટર્મિનોલોજી આપણે પહેલાં જોઈએ છીએ. તમારામાંથી ઘણા બધાને એવું હશે કે સર અલ નીનો તો આપણે ચોમાસામાં નહોતું જોવાનું, કેમ અત્યારે વાત કરી? મિત્રો, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપું. અલ નીનો એ કોઈ ખાલી ઘટના નથી. એકચ્યુઅલી અલ નીનો એક સમુદ્રનો પ્રવાહ છે. નવાઈ લાગીને જોઈશું એના વિશે આવશે ત્યારે. અત્યારે અહીંયા ધ્યાન આપો. અને ઝડપ શેના પર? હવાના દબાણના ઢાળ પર, પ્રેશર ગ્રેડિયન્ટ પર આ સ્પીડ આધાર. હવે થાય છે શું કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પશ્ચિમથી પૂર્વ તરફ આ પૃથ્વી ફરે છે અને એના લીધે એક અદૃશ્ય બળ, એક ઇનવિઝિબલ ફોર્સ અથવા તો એને ઇમેજિનરી ફોર્સ પણ કહેવાય છે, એ આપણે અનુભવ કરીએ છીએ. અને એ બળનું નામ તમને બધાએ સાંભળ્યું હશે, કોરિયોલિસ ફોર્સ. શું નામ છે એનું? કોરિયોલિસ ફોર્સ. શું છે આ કોરિયોલિસ ફોર્સ? કોરિયોલિસ ફોર્સ એનું ગુજરાતી થાય છે શું? મરડ બળ. કયું બળ? મરડ બળ. ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ આપણે? કોરિયોલિસ ફોર્સ. આ કોરિયોલિસ ફોર્સ એટલે શું? તો પૃથ્વીનું જે પરિભ્રમણ થાય, ચલો એક ઉદાહરણથી આપણે જોઈએ, પછી પેલો વિડીયો જોઈશું કે જેની અંદર આપણે સમજ્યા છીએ. આ આપણી પૃથ્વી છે. હવે તમે મને કહો, પૃથ્વી કઈ દિશામાં ફરે? પશ્ચિમથી પૂર્વ તરફ. તો શું એવું કહી શકું કે પૃથ્વી અત્યારે આમ ફરી રહી છે આ ડાયરેક્શનમાં? હવે ધ્યાન આપજો, મારી પેન પર નજર રાખજો. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરતી હોય અને મારે આમ જવું હોય વિષુવવૃત્તથી આમ, તો આ કર્વેચર આવ્યો. ફરીથી એક વખત જોજો, ધ્યાન આપજો. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરી રહી છે. કોઈક વ્યક્તિને વિષુવવૃત્તથી ઉપર ઉત્તર ગોળાર્ધમાં જવું છે તો શું થશે? જુઓ, આ ગતિના કારણે, આ રોટેશનના કારણે વ્યક્તિ એમ સીધી લીટીમાં જઈ નથી શકતો. એ વસ્તુ કે વ્યક્તિ કે હશે એમ સીધી લીટીમાં નહીં જાય, પણ એ આવો કર્વ લેશે. અને આ શેના લીધે થયું? તો પૃથ્વીના પરિભ્રમણના કારણે થયું. પશ્ચિમથી પૂર્વમાં જે પૃથ્વી ફરી એના લીધે આ ફિનોમિના સર્જાયો. અને આ જ ઘટના એને આપણે શું કહીએ છીએ? કોરિયોલિસ ફોર્સ. આ જે બળ લાગ્યું, પેન જે અહીંથી આમ ગઈ એને જે ફોર્સ લાગ્યું એને શું કહેવાય? કોરિયોલિસ ફોર્સ, એટલે કે મરડ બળ. એક વિડીયોથી જુઓ, વધારે ખબર પડશે. અહીંયા શું થાય છે જુઓ. આ એક વ્યક્તિ છે, એક તીરંદાજ છે જે તીર ચલાવે છે. સમજો, બહુ સરસ એનિમેશન છે. આ કોરિયોલિસ ફોર્સ એકચ્યુઅલમાં નથી કે એકચ્યુઅલમાં છે એ હમણાં ખબર પડશે. વ્યક્તિ અહીંથી એક તીર ચલાવે છે. એ તીર કઈ રીતે આવવું જોઈએ? તો એ તીર અહીંથી સીધું આવવું જોઈએ અને અહીંયા અથડાવવું જોઈએ. એક્સપેક્ટેડ પાથ જે લખ્યો છે, તો તીરની દિશા શું આવી જોઈએ? સીધી. તીર તમે છોડો તો એ વાંકું ચૂકું જાય કે સીધું જાય? ઓલવેઝ સીધું જશે. તો ધ્રુવ પર ઉભેલો કોઈ વ્યક્તિને અહીંથી આમ તીર ચલાવશે તો સીધું આવવું જોઈએ એક્સપેક્ટેડ પાથ પર અહીંયા. પણ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. વેસ્ટ ટુ ઈસ્ટ આપણે ફરીએ છીએ અને વિષુવવૃત્ત વધારે સ્પીડમાં ફરશે, ધ્રુવ પ્રદેશ ધીમે ફરશે. કેમ? તો સપાટી વધારે. મતલબ ધ્રુવને પણ અહીંયા ઉભેલા વ્યક્તિને આટલું જ ગોળો ફરવાનું છે, અહીંના વ્યક્તિ આટલું આખું ફરવાનું છે, તો મધ્યમાં ઝડપ વધારે હશે. પરિણામે શું થશે કે જ્યારે વ્યક્તિ તીર ચલાવશે તો એ તીર તો એની રીતના આ જ દિશામાં આવવાનું છે, પણ આ જગ્યા
પૃથ્વીના ભ્રમણના લીધે કશે બીજે જતી રહી છે. જુઓ, તીર તો ચલાયું, તીર જવાનું હતું અહીંયા, પણ આવ્યું અહીંયા. કેમ? તો તીર હવામાં જ્યારે હતું ત્યારે પૃથ્વી તો ફરતી હતી, પૃથ્વી તો કોન્સ્ટન્ટ ફરવાની છે. એના લીધે આ જે તીર આખું મરડાયું એના એકચ્યુઅલ પાથથી જે આપણું તીર હતું, જોજો, તીર કે જેણે જવાનું હતું આમ, પણ એની જગ્યાએ એ આવ્યું કઈ દિશામાં? થોડુંક આમ કર્વ થઈને. જવાનું હતું આ દિશામાં, પણ આવ્યું કંઈક આ દિશામાં. તો આ જે ડિફ્લેક્શન આવ્યું એના રસ્તામાં, એ શેના લીધે આવ્યું? તો એ આ મરડ બળ, આ મરડાયું કોરિયોલિસ ફોર્સના લીધે. અને આ બળને શું કહેવાય? કોરિયોલિસ ફોર્સ. સર આનું શું કરવાનું આપણે? આ કેમ અહીંયા અત્યારે આપણે પવન ભણતા પહેલાં આપણે આની કેમ વાતો કરીએ છીએ? સમજો. હવે આ જ વસ્તુ તમે વિચારો, આ ઇન્ડિયા છે આપણું. હવે ઇન્ડિયાને રશિયા ઉપર મિસાઇલ છોડવું છે. માની લો ઇન્ડિયા રશિયાની મારામારી થઈ ગઈ, યુદ્ધ થઈ ગયું. ઇન્ડિયા રશિયા પર મિસાઇલ છોડે અને જો ભારત આ કોરિયોલિસ ફોર્સ ગણવાનું ભૂલી જાય તો મિસાઇલ તો આમ જેમ તીરની જેમ મિસાઇલ બી છૂટું આમ છોડ્યું કે ભાઈ જ્યાં રશિયાને જઈને વાગજે, પણ મિસાઇલ જ્યારે હવામાં હશે, જુઓ કંઈક આવું. ઇન્ડિયા છે, માની લો આપણે મધ્યપ્રદેશના ભોપાલમાંથી કે ભાઈ સીધું આ તીર અહીંયા રશિયા છે એને લાગવું જોઈએ એમ કરીને છોડ્યું. પણ શું થશે કે મિસાઇલ છૂટ્યા પછી પૃથ્વી તો ગોળ ફરે છે, તો તીર લાગશે ક્યાં? તો અહીંયા ડેનમાર્ક પર કશે જઈને વાગશે, જો કોરિયોલિસ ફોર્સ ના ગણીએ ને તો. તો આ કોરિયોલિસ ફોર્સ બહુ જ અગત્યની વસ્તુ છે. તો આ જે બળ લાગે છે એને શું કહેવાય છે? કોરિયોલિસ ફોર્સ. ક્લિયર? જો હવે આ એનિમેશન ધ્યાનથી જોજો. સોરી, જો તીર ચલાવ્યું, એણે આવવાનું હતું અહીંયા, પણ એ પોતાના માર્ગથી ડિફ્લેક્ટ થયું. આટલો જે તફાવત આવ્યો એના રૂટમાં, જે આમ જવાનું હતું એની જગ્યાએ આમ આવ્યું. આ શેના લીધે થયું? પૃથ્વીના પરિભ્રમણના કારણે. સેમ વે આ તીર હતું, હવે એની જગ્યાએ પવન છે, હવા છે, હવા પણ આમ જઈ રહી છે, પણ પૃથ્વીના પરિભ્રમણના કારણે આ હવા એટલે કે આપણો પવન થોડો ક્રોસ થાય અને પવન મરડાયો શેના લીધે? ટર્ન શેના લીધે લીધો? તો એ બળ, આભાસી બળ એટલે શું? કોરિયોલિસ ફોર્સ. હકીકતમાં આવું કોઈ ઇમ્પેક્ટ બળ નથી લાગતું, પણ આ પૃથ્વીના પરિભ્રમણના લીધે જગ્યા બદલાઈ જાય છે, આપણું રિલેટિવ લોકેશન બદલાઈ જાય છે. ક્લિયર? તો આ છે શું? કોરિયોલિસ ફોર્સ. બહુ ઇમ્પોર્ટન્ટ છે કોરિયોલિસ ફોર્સ. કેમ? આગળ સમજીએ. તો પૃથ્વીની પરિભ્રમણની ગતિના કારણે આ પવનો મરડાય છે અને આ બળને શું કીધું આપણે? કોરિયોલિસ ફોર્સ અથવા તો મરડ બળ ગુજરાતીમાં. હવે અહીંયા એક નિયમ યાદ રાખજો. નિયમ કોનો છે? ફેરલનો નિયમ. ફેરલે શું કીધું કે માની લો પૃથ્વીનો ગોળો છે આપણો અને આ વિષુવવૃત્ત છે. ધ્યાન આપજો, ઉત્તર ગોળાર્ધમાં વિષુવવૃત્તથી ઉત્તરનો આટલો જે અર્ધ સેમી સર્કલ થયું, આ આપણું છે શું? ઉત્તર ગોળાર્ધ. તો ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની ગતિની, શબ્દ શું છે? પવન પોતાની ગતિની દિશાની જમણી તરફ મરડાશે. અગેન, ઉત્તર ગોળાર્ધમાં પવનો જમણી બાજુ, પણ કોની જમણી બાજુ? મારી કે તમારી? કોઈની નહીં. પવન એ જે દિશામાં જતો હશે એની જમણી બાજુ. જો હું મારા તરફથી તમારા તરફ આવતો હોય તો મારું જમણી બાજુ આ થશે, પણ જો તમે મારા તરફ આવતા હશો તો તમારી જમણી બાજુ આ થશે. તો ગતિની દિશાની, એટલે એરો જોજો. પવન માની લો વિષુવવૃત્તથી ઉપર જઈ રહ્યો છે, તો એ પવને જવાનું હતું આમ, પણ એ જશે ક્યાં? આ. કેમ? કોરિયોલિસ ફોર્સના લીધે. માની લો ઉત્તર ધ્રુવથી પવનને વિષુવવૃત્ત પર આવવાનું હતું, જે આપણા શિયાળાના પવનો છે તેણે આવવાનું હતું આમ, પણ એ જમણી બાજુ મરડાય. એટલે કઈ બાજુ મરડાય? આમ. ખબર પડી? હવે એક હિન્ટ આપો કે એમાં ટોપિક જરૂરી છે. ઇન્ડિયા અહીંયા છે, અહીંયા ઉપર કશે રશિયા છે, અહીંયા વચ્ચે ચાઇના છે. મેં તમને કીધું હતું હવામાન વખતે કે સાઇબિરિયામાંથી ઠંડા પવનો આવે તો એ તો સીધા આમ નીકળી જવા જોઈતા હતા. કેમ આપણે કાશ્મીરથી ગુજરાત તરફ આમ ઠંડી આવતી જોઈ? કેમ આમ આવો કર્વેચર કેમ આવ્યો હતો? એ આના લીધે. ઉત્તરમાંથી પવન આવે છે રશિયા તરફથી, આપણે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ, તો પવન પોતાની ગતિની કઈ દિશામાં મરડાશે? જમણી દિશામાં.
અને આ રાઈટ સાઈડનું જે ડિફ્લેક્શન છે કાશ્મીરથી ગુજરાત તરફ આવે છે તો પવન પોતાની ગતિની જમણી દિશામાં મરડાય છે. સેમ વે મોન્સુનલ વિન્ડ્સ જમણી બાજુ સાઉથ વેસ્ટ મોન્સૂન જે આવે છે એ કેમ આવા ક્રોસ જાય છે? ખ્યાલ આવ્યો? બધાની પાછળ જવાબદાર કોણ છે? કોરિયોલિસ ફોર્સ. અને આ ફેરલનો નિયમ યાદ રાખજો કે ઉત્તર ગોળાર્ધ હશે નોર્ધન હેમિસ્ફિયર, તો ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની ગતિની કઈ દિશામાં મરડાય? જમણી બાજુ. અને આ જ પવન જ્યારે વિષુવવૃત્તથી દક્ષિણ ગોળાર્ધની અંદર જશે તો પોતાની ડાબી તરફ મરડાશે. એટલે કે પવનને આમ જવું હશે તો એ આમ નહીં જાય, પણ એ કેમ જશે? સોરી, પોતાની લેફ્ટ સાઈડ, એટલે કે આ દિશામાં. દક્ષિણ ધ્રુવથી કોઈ પવનને ઉપર આવવો હશે તો એ ઉપર સીધું નહીં આવે, પણ એ પોતાની ગતિની ડાબી તરફ મરડાશે. ઉત્તરમાં જમણી તરફ તો દક્ષિણમાં ડાબી તરફ. દક્ષિણનો દ અને ડાબાનો ડ યાદ રાખો, ઇઝી પડશે યાદ રાખવું. આ વસ્તુ થાય છે અને આ દિશામાં થાય છે. આ વસ્તુ જેમણે કીધી એના નામ પરથી એનો નિયમ એટલે કે ફેરલનો નિયમ. ક્લિયર? હવે સમજો, પવનો 3 પ્રકારના છે જે આપણે જોવાના છે. અમુક પવનો એવા હશે કે જે 12 મહિના આખી પૃથ્વી પર તમને ફીલ થતા હોય, જેને આપણે કહીશું કાયમી પવનો અથવા તો ગ્રહીય પવનો, પ્લેનેટરી વિન્ડ્સ, કે જે આખા પૃથ્વીના ગ્રહ પર આપણને ફીલ થાય. બીજા છે મોસમી પવનો, વાત કરશું એની, રાધર કરી ગયા છીએ. ચોમાસાના પવનો જે ભારતની અંદર વરસાદ લાવે છે, મોસમી આબોહવાનો દેશ, તે આપણા જે સાઉથ વેસ્ટ મોન્સૂનના વિન્ડ્સ છે કેવા છે? મોસમી પવનો છે. અને બીજા આવે સ્થાનિક પવનો, ચિનુક, ફોએન, લૂ, નોર્વેસ્ટર, સિરોક્કો, હર્મેટન, મિસ્ટ્રલ, બોરા. દુનિયાના અલગ અલગ ભાગોમાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ઋતુઓમાં જે પવનો અનુભવાય એના નામ છે. દરેક વિશે આપણે ચર્ચા કરશું. ક્લિયર? તો અત્યાર સુધી ખબર પડી કેટલી વસ્તુની વાત કરી. તો નંબર 1 કે ભાઈ ક્ષિતિજને સમાંતર દિશામાં જે હવાનું મુવમેન્ટ હોય એને પવન કહીએ. પૃથ્વીના પરિભ્રમણના કારણે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે, એના લીધે આ પવનો મરડાતા હોય એવો આભાસ થાય. હકીકતમાં પવન તો બિચારો આમ જ આવે છે, પણ જો એક રીતે સમજો કે આ પેન હું નાખીશ ને એણે રિમોટ સુધી જવાનું છે, પણ આ રિમોટ પૃથ્વી પર છે, તો આ પૃથ્વી તો પશ્ચિમથી પૂર્વ ફરે છે, હું અહીંથી બરાબર નિશાનો લઈને જ નાખું છું, પણ આ અહીંયા પહોંચે ત્યાં સુધીમાં પરિભ્રમણના કારણે રિમોટ તો અહીંયા આવી ગયું. તો આપણને શું લાગે કે આણે જવાનું હતું આમ, પણ આ ફંટાઈ ગયું, આમની જગ્યાએ આમ ગયું. હકીકતમાં એવું થયું નથી. એટલે આને શું કહેવાય? આભાસી બળ કહેવાય છે. ક્લિયર? કોરિયોલિસ ફોર્સ. અને કોરિયોલિસ ફોર્સ માટે આપણે વાત કરી કોની? ફેરલના નિયમની. ફેરલ શું કહે છે કે ઉત્તર ગોળાર્ધ હશે તો પવન પોતાની ગતિની જમણી તરફ મરડાશે, દક્ષિણ ગોળાર્ધમાં પવન પોતાની ગતિની દિશાની ડાબી તરફ મરડાશે. ક્લિયર? આગળ વધીએ. હવે વાત કરીએ કોની? તો દબાણ પટ્ટાઓની. સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે જે આપણા પવનો છે એની ઝડપ, એની દિશા કોણ નક્કી કરશે? દબાણ. ક્યાં ક્યાં પ્રેશર ડિફરન્સ છે? અહીંયા હાઈ પ્રેશર છે અને અહીંયા લો પ્રેશર છે, તો પવન આ દિશામાં જશે. પણ અહીંયા હાઈ પ્રેશર અને અહીંયા લો પ્રેશર હશે તો પવન આ દિશામાં જશે. તો પવનની દિશાથી લઈને એની ઝડપ, આ બધી વસ્તુ ડિસાઇડ કોણ કરશે? પ્રેશર બેલ્ટ્સ, દબાણ પટ્ટાઓ. અને આવા જ કંઈક 7 જેટલા દબાણ પટ્ટા, કેટલા? કુલ 7 દબાણ પટ્ટા છે જે અહીંયા હવે આપણે સમજવાના છીએ. ધ્યાન આપજો. એક પૃથ્વીનું વિવરણ અહીંયા હું દોરવાનો પ્રયત્ન કરું છું, સમજજો. માની લો આ છે આપણું 0 ડિગ્રી, જેને આપણે કહીશું ઇક્વેટર, વિષુવવૃત્ત. આ છે 90 ડિગ્રી નોર્થ લેટિટ્યુડ, એટલે કે ઉત્તર ધ્રુવ. અને અહીંયા છે 90 ડિગ્રી સાઉથ લેટિટ્યુડ, એટલે કે દક્ષિણ ધ્રુવ. જે ઊભી પૃથ્વી છે એને આપણે આડી કરીને સમજીએ છીએ. હવે શું થશે? તો વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો 12 મહિના સીધા પડવાના. સૂર્યના કિરણો જો અહીંયા 12 મહિના સીધા પડે તો અહીંયા જમીન હોય કે પાણી હોય એનું ટેમ્પરેચર વધારે હોવાનું. યાદ કરો હવામાન આબોહવાનો લેક્ચર ગુજરાત વખતનો, કે જ્યાં તાપમાન વધારે હશે ત્યાં દબાણ કેવું હશે? ઓછું હશે. અહીંયા હવા કેવી છે? ગરમ છે. અહીંયા કેવી હવા છે? અહીંયા ગરમ હવા છે. પરિણામે શું થશે? તો એના લીધે 1 મિનિટ,
અહીંયા તાપમાન વધારે છે, વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો 12 મહિના સીધા પડે છે, પરિણામે અહીંની જે હવા છે એ ગરમ થશે. આ હવા ગરમ થઈને ઉપર ઉઠશે. હવા ગરમ થઈને ઉપર ઉઠશે. વિષુવવૃત્તની બંને તરફ આવી જ ઘટના ઘટવાની છે આપણી, કે હવા ગરમ થઈને ક્યાં ઉઠી? ઉપર ઉઠી. આ હવા ગરમ થઈને ઉપર ઉઠી. હવે સમજો પૃથ્વી 3 ડાયમેન્શનમાં છે, એટલે કે વાતાવરણમાં ઉપર ઉઠી, એટલે કે આ વસ્તુ એકચ્યુઅલમાં આમ થઈ રહી છે, સપાટીથી હવામાન વાતાવરણની અંદર જઈ રહ્યું છે, ટ્રોપોસ્ફિયરની અંદર આખી આ ઘટના થશે. આ હવા ઉપર ઉઠી. હવે ઉપર ઉઠશે એટલે ટેમ્પરેચર ઇન્વર્ઝન થશે. ટેમ્પરેચર ઇન્વર્ઝન એટલે શું? આપણે ટ્રોપોસ્ફિયરમાં જોયું કે ભાઈ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જશો તેમ દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે. એના કારણે આ હવા કે જે ઉપર ઉઠી હતી એ હવે ધીમે ધીમે ઠંડી પડશે. પણ પૃથ્વી રોટેટ બી થાય છે અને આ 3 ડાયમેન્શન છે, આમ ઉપર ક્યાં સુધી જશે એવું નહીં થાય. શું થશે? તો આ હવા બંને ધ્રુવ તરફ આમ વળશે. નીચે કેમ પડે છે હમણાં સમજીએ છીએ આપણે. અત્યારે એવું યાદ રાખો કે આ બંને તરફ ગઈ, કંઈક આવી ઘટના થશે. આપણે દબાણ પટ્ટાઓની ઉત્પત્તિ સમજી રહ્યા છીએ. આ શું થયું? તો કે ભાઈ વિષુવવૃત્ત પર તાપમાન વધારે છે. આ તાપમાન વધારે હોવાના કારણે શું થાય છે? તો અહીંયાની જે ગરમ હવા છે એ હવામાં એ વાતાવરણમાં ઉપર ઉઠશે. વાતાવરણમાં હવા ઉપર ઉઠશે અને બંને ધ્રુવો તરફ એટ્રેક્ટ થશે. કેમ? તો કમ્પેરેટિવલી ત્યાં ટેમ્પરેચર ઓછું છે. અહીંયા પ્રેશર કેવું હશે? તો અહીંયા બધી હવા અહીંથી જતી રહી. તમે વિચાર કરો કે તમારી પાસે એક પાત્રમાં બહુ બધી હવા હતી, એ હવા ઉપર ઉઠીને પાત્રની બહાર જતી રહી, તો ત્યાં પ્રેશર કેવું થશે? તો અહીંયા જે સર્જાયું એ કેવું પ્રેશર છે? લો પ્રેશર. કયું પ્રેશર છે? લો પ્રેશર. અને એટલે વિષુવવૃત્ત પર આપણને કયો પ્રેશર બેલ્ટ જોવા મળે છે? તો વિષુવવૃત્ત પર જે છે આપણને જોવા મળે છે વિષુવવૃત્તીય લઘુ દાબ પટ્ટ. અહીંયા લો પ્રેશર હોવાનું કારણ એક જ છે, વિષુવવૃત્ત છે, સૂર્યના કિરણો સીધા છે, તાપમાન વધારે છે. ક્લિયર? પણ આનાથી એકદમ 180 ડિગ્રી ઓપોઝિટ ઘટના ક્યાં જોવા મળશે? તો ધ્રુવ પ્રદેશો પર. ધ્રુવ પ્રદેશ પર શું થશે? તો ધ્રુવ પ્રદેશ પર બરફની ચાદર ઢંકાયેલી છે માની લો. હવે આ બરફની ચાદરો ઢંકાયેલી છે, પરિણામે અહીંયા તાપમાન ઓછું છે, હવા ઠંડી છે. અને ઠંડી હવા વજનમાં કેવી હોય? હલકી કે ભારે? તો ઠંડી હવા વજનમાં ભારે હોય. એના કારણે આ જે વિસ્તાર છે, તો આ બંને જગ્યાએ જે આપણી હવાઓ છે, તો આ હવાઓ એટલી બધી હાઇટ નહીં ધરાવે, કમ્પેરેટિવલી ઓછી હાઇટ પર હશે. અને હવા ઓછી હાઇટ પર હોવાના કારણે શું થશે? તો અહીંયા કંઈક આ રીતને આપણને સિનારીઓ જોવા મળશે. હવા નીચેની તરફ આવી રહી છે, અહીંયા પણ હવા નીચે ઉતરે છે. અને આ શું સર્જ છે? અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ. કેમ? તાપમાન ઓછું છે તો ઓટોમેટિકલી દબાણ વધશે. અહીંયા હવા નીચે એટલી બધી નથી ઉતરતી, પણ તાપમાન ઓછું હોવાના લીધે એની હવા ભારે છે, એટલે હવા અહીંથી આમ ઉપર જેમ બંને બાજુ ડાયવર્સ થઈ ગઈ એવું નહીં થાય. એટલે બંને ધ્રુવ પ્રદેશ પર આપણને કયા દબાણ પટ્ટા જોવા મળે છે? હાઈ પ્રેશર બેલ્ટ. અને બંનેની વચ્ચે એક અનુકૂલન સાધવા માટે જે આપણને એક્સ્ટ્રા બેલ્ટ જોવા મળે છે, આની દિશાઓ આપણે પછી સમજીએ છીએ. તો આ બંને જે છે આપણા, એક અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ છે, એક અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ છે. આપણા મેઇન દબાણ પટ્ટાઓની આ વાત થઈ. હવે દરેકને ઇન્ડિવિજ્યુઅલી સમજીએ. બરાબર? તો જો સૌથી પહેલાં શું થાય છે સમજો. હવે એ જ ઘટનાને અહીંયા સમજો તો આ વિષુવવૃત્ત 10 ડિગ્રી ઉત્તર ગોળાર્ધ, 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. વચ્ચે કયો દબાણ પટ્ટો છે? લઘુ દાબ પટ્ટ. લઘુ દાબ પટ્ટ એટલે કે લો પ્રેશર બેલ્ટ. કેમ લઘુ દાબ છે? કેમ અહીંયા દબાણ ઓછું છે? કારણ આપણે જોઈ ગયા કે અહીંયા સૂર્યના કિરણો 12 મહિના સીધા પડે છે, સપાટી ગરમ થાય, હવા હલકી બને, હવા ઉપર ઉઠે, અને આ હવા જે અહીંથી ઉપર ઉઠી એ હવે બંને ધ્રુવો તરફ આગળ વધશે. એ બંને ધ્રુવો તરફ જે હવા આગળ વધી એ ઠંડી થઈને અહીંયા કશે લેન્ડ થશે, અને એ હવા જ્યાં લેન્ડ થશે ત્યાં આપણને જોવા મળશે શું? તો ત્યાં આપણને જોવા મળશે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ.
સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ. અહીંયા દબાણ વધારે કેમ છે? સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ. અહીંયા હાઈ પ્રેશર કેમ છે? તો અહીંથી ઉચકાયેલી હવા અહીંયા ઉતરી, અહીંયાથી જે હવા આવી હતી એ અહીંયા નીચે આવે છે, તો અહીંની હવા તો હતી જ, એના ઉપર નવી હવાનું પ્રેશર જનરેટ થયું, પરિણામે અહીંયા હાઈ પ્રેશર બેલ્ટ સર્જાશે. અહીંયા પણ હાઈ પ્રેશર બેલ્ટ સર્જાશે. ધ્રુવની વાત કરો તો ધ્રુવ પ્રદેશમાં ઓલરેડી તાપમાન તમારું ઓછું છે, તો અહીંયા કયો હાઈ પ્રેશર બેલ્ટ જોવાનો છે? તો બંને ધ્રુવો પર જુઓ હાઈ પ્રેશર છે, અહીંયા પણ કયું છે? હાઈ પ્રેશર છે. હવે અહીંયા હાઈ પ્રેશર છે અને અહીંયા હાઈ પ્રેશર છે, તો નેચરલ ઇક્વિલિબ્રિયમ પ્રમાણે અહીંયા વચ્ચે બંને વચ્ચે સંતુલન જાળવવા માટે એક બેલ્ટ ક્રિએટ થાય છે, જે હોય છે આપણો લો પ્રેશર બેલ્ટ. આ જે છે આપણો એ કયો છે? લો પ્રેશર બેલ્ટ. દરેકની ખાસિયતો છે. આ રીતના કુલ 7 દબાણ પટ્ટા, 1 2 3 4 5 6 અને 7, આવા 7 પ્રકારના દબાણ પટ્ટાઓ આપણને પૃથ્વીની સપાટી પર જોવા મળે છે. ખબર પડી આટલી? જો ફરીથી આ ડાયાગ્રામ સમજો. આ લો પ્રેશર બેલ્ટ છે, અહીંથી જે હવા ઉપર ઉઠી અને અહીંયા નીચે ઉતરી, તો અહીંયા પ્રેશર વધારે સર્જાયું, તો અહીંયા બન્યો આપણો હાઈ પ્રેશર બેલ્ટ. સેમ વે અહીંયા પણ આપણો કયો સર્જાયો? હાઈ પ્રેશર બેલ્ટ. બંને હાઈ પ્રેશર બેલ્ટ બન્યા. ધ્રુવો પર તો ઓલરેડી ઠંડી હવા છે, તો અહીંયા ઓલરેડી કયું છે? હાઈ પ્રેશર છે. અને અહીંથી હાઈ પ્રેશરવાળી હવા આ તરફ આવશે, અહીંથી હાઈ પ્રેશરવાળી હવા આ તરફ આવશે, અને અહીંયા આ જે વચ્ચે બન્યો એ શું છે? તમારો ફરીથી એક લો પ્રેશર બેલ્ટ. આ ફરીથી શું બને? તમારો લો પ્રેશર બેલ્ટ. ખાલી યાદ રાખવું હોય ને, પરીક્ષામાં ગોખી જવું હોય ને, તો એટલું યાદ રાખવાનું કે બંને સમાન દબાણવાળા પટ્ટા એક પછી એક નહીં આવે. મતલબ કે હાઈ લો હાઈ લો હાઈ લો હાઈ લો, એ રીતની આખી સાયકલ જશે. ઓલ્ટરનેટ આવશે. એક ઉચ્ચ દબાણવાળો હશે, તેની આજુબાજુ બંને લો પ્રેશરવાળા હશે. એક લો પ્રેશરવાળો હશે, તો એની આજુબાજુના બંને હાઈ પ્રેશરવાળા હશે. પણ એવું ગોખવાની જરૂર નથી. એની પાછળનું કારણ આ છે કે વિષુવવૃત્ત પર લો પ્રેશર ક્રિએટ થાય, એટલે બંને કટિબંધીય વિસ્તારોમાં, જે કર્કવૃત્ત મકરવૃત્તની આસપાસ, આઈડિયલી 25 થી 35 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ જે અક્ષાંશ છે, ત્યાં આપણને આ હાઈ પ્રેશર બેલ્ટ જોવા મળે. હવે આ જે રીજન બન્યો ને લો પ્રેશરવાળો, કયો? અરે વાહ, આ સૌથી ખતરનાક એરિયા છે પૃથ્વી પર. કેમ એવું? વિષુવવૃત્ત તરફથી જે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ, અહીંયા જે હવા આવી ને ગરમ છે, ઉપરથી જે હવા આવી ને ઠંડી છે, તો અહીંયા ગરમ અને ઠંડી હવા ભેગી થાય, પરિણામે અહીંયા દરિયામાં ગાઢ ધુમ્મસ થાય. ટાઇટેનિક બરફની શિલા જોડે કેમ અથડાઈ ગયું હતું? ડ્રાઈવરને દેખાયું નહોતું? ના, ત્યાં ધુમ્મસ એટલું હોય છે આ રિજનની અંદર. સૌથી વધારે દરિયાઈ અકસ્માતો આ પટ્ટામાં થાય. બીજી વસ્તુ, આ જે બેલ્ટ છે, અહીંયા ઠંડી અને ગરમ હવાઓ ભેગી થાય, ઠંડો અને ગરમ વાતાગ્રહ ભેગો થશે અને અહીંયા સર્જાશે તમારા વિનાશક ચક્રવાતો, જેને આપણે મિડ ટ્રોપિકલ અથવા તો સબ ટ્રોપિકલ ટેમ્પરેટ સાયક્લોન જેને કહીએ, એ આપણે અહીંયા સર્જાય છે. ભારતમાં આવતા ચક્રવાત અને આ ચક્રવાતો અલગ છે. ટોર્નેડો નામ સાંભળ્યું હશે, તે આ ટેમ્પરેચરના ડિફરન્સની જે હવાઓ ભેગી થાય ને એના લીધે થાય છે. તો આ 7 ને હવે આપણે એક એક કરીને એમની જે ખાસિયતો છે એની વાત કરીએ. બરાબર? સૌથી પહેલાં વાત કરીએ કોની? વિષુવવૃત્તીય જે આપણો લો પ્રેશર બેલ્ટ છે, સૌથી પહેલાં એની વાત કરીએ. આટલી ખબર પડી હશે, ના પડી હોય તો પાછું અહીંયા સુધીનું જોઈ લેજો. આગળ વધીએ. હવે ધ્યાન આપજો. એક વારમાં એક પટ્ટો સમજીએ, એકદમ શાંતિથી, કોઈ ઉતાવળ નથી. તો આ જે છે ક્યાંથી ક્યાં છે? પહેલાં તો 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, આ બેની વચ્ચે જે આપણો પટ્ટો સર્જાયો એને શું કહેવાય છે? ગુજરાતીમાં વિષુવવૃત્તીય લઘુ દાબ પટ્ટ, ઇક્વેટોરિયલ લો પ્રેશર બેલ્ટ. સમજો અહીંયા લો પ્રેશર કેમ આવ્યો એ આપણે સમજી ગયા કે ભાઈ અહીંયા 12 મહિના સૂર્યના સીધા કિરણ પડે, તાપમાન વધારે હોય, હવા ઉપર ઉઠે, તો અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ, પ્રેશર લો થઈ ગયું. સમજો આ વિસ્તારમાં આ ઘટના થવાના કારણે અહીંથી જે હવા છે બધી ઉપર ઉઠીને બંને બાજુ જતી રહે. અહીંયા વાતાવરણ કેવું થઈ જાય? એકદમ શાંત, કોઈ જ સુસવાડા ભર્યા પવનો નહીં, એકદમ શાંત હવા હોય. પરિણામે આ જગ્યાને એક અંગ્રેજી નામ યાદ રાખવાનું છે, ડોલ્ટ્રમ્સ બી કહેવાય છે. શું કહેવાય છે? ડોલ્ટ્રમ્સ. અહીંયા લખ્યું જ છે. ગુજરાતીમાં ડોલ્ટ્રમને શું કહેવાય છે? તો યાદ રાખજો, ગુજરાતીમાં આને શું કહેવાય છે? નિર્વાત વાયુ પ્રદેશ.
ગુજરાતીમાં ડોલ્ટ્રમ્સને શું કહેવાય છે? નિર્વાત વાયુ પ્રદેશ. પરીક્ષાની અંદર પૂછે કે નિર્વાત વાયુ પ્રદેશ કયા દબાણ પટ્ટામાં જોવા મળે? તો વિષુવવૃત્તીય લઘુ દાબ પટ્ટ. જો લઘુ દાબ પટ્ટ એ કોઈ બહુ મોટો શબ્દ નથી, લો પ્રેશર બેલ્ટનું ગુજરાતી છે. બરાબર છે? ક્લિયર આટલું? સમજો. હવે અહીંથી ઉપર ઉઠેલી હવા જશે અને અહીંયા લેન્ડ થશે ક્યાં? કંઈક અહીંયા આ રિજન એટલે કયો? તો આ 25 થી 35 ડિગ્રીનો રિજન, 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 35 ડિગ્રીનો. શું નામ આપશું આપણે? તો ઉષ્ણકટિબંધીય ગુરુદાબ. ગુરુદાબ એટલે હાઈ પ્રેશર, ગુરુદાબ પટ્ટ. સમજો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન આપો. અહીંથી હવા લો પ્રેશર હતું, અહીંયા હાઈ પ્રેશર સર્જાયું. પવનની દિશા કઈ હોય? જો આ જે ગયું ને એ પ્રવાહ હતો, પણ પવન તો ક્યાં આવશે? તો હાઈ ટુ લો. ઓલવેઝ પવન કઈ દિશામાં આવશે? હાઈ પ્રેશરથી લો પ્રેશર. તો આ ગુરુદાબ પટ્ટથી આ લઘુદાબ પટ્ટ તરફ પવન આવશે. હવા ગતિ કરશે ને ક્ષિતિજને સમાંતર. જો આ જે હતું ને એ ઉર્ધ્વ, જે એટલે જ આગળ તમને ડેફિનેશન કીધી કે ભાઈ પ્રવાહ અને પવન વચ્ચે ફરક શું? આ પ્રવાહ હતા, એના લીધે પ્રેશર સર્જાયું, અને આ પ્રેશરના ડિફરન્સના કારણે અહીંયા પવન આવશે. તો આ ગુરુદાબથી લઘુદાબ તરફ પવન આવવાનો એટલે કે આમ આવવાનો, પણ કયું બળ લાગે? કોરિયોલિસ ફોર્સ. એટલે શું થશે? અહીંથી આ હવા કે જેણે આવું હતું આમ, મતલબ એ ટેકનિકલી એ સીધી આવી જોઈએ પ્રેશર બેલ્ટના ડિફરન્સના કારણે, પણ એ સીધી આવશે નહીં. એ આવશે કંઈક આમ ફંટાઈને. કેમ? ફેરેલનો નિયમ. વિષુવવૃત્તની ઉત્તરમાં છીએ તો પવન પોતાની જમણી દિશામાં ફંટાય. જોઈ લો. પરિણામે કંઈક આ રીતે આ પવનો આવશે. આ રીતે આપણા પવનો આવી રહ્યા છે. હવે જુઓ, આ રે આ પવનો દેખાય છે. સમજો. હવે આ પવનો જે છે એને આપણે શું કહીએ છીએ ખબર છે? આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. અહીંયા ઉભેલા વ્યક્તિને એવું લાગે કે આ પવન તો પૂર્વ તરફથી આવી રહ્યો છે. આ પવનોને કહેવાય છે શું? પૂર્વીય પવનો. ઈસ્ટર્લીઝ જેને આપણે કહીએ પૂર્વીય પવનો, ઈસ્ટર્લીઝ, અથવા તો ટ્રેડ વિન્ડ્સ, વ્યાપારી પવનો. યાદ રાખજો, ટ્રેડ વિન્ડ્સ ક્યાં જોવા મળે? તો ઉષ્ણકટિબંધીય ગુરુદાબથી વિષુવવૃત્તીય લઘુદાબ તરફ અને પોતાની જમણી તરફ મળાય. અહીંયા એવું લાગે કે આ પવનો પૂર્વ તરફથી ઓરિજિન થયા છે. જો જ્યોગ્રાફીનો એક નિયમ છે કે પવનનું નામ જ્યારે દિશા પરથી આપવાનું હોય તો ઓલવેઝ યાદ રાખજો, હંમેશા પવન જે દિશામાંથી ઓરિજિનેટ થયો છે એ દિશાનું નામ અપાશે. અહીંયા પૂર્વ તરફથી આવે છે એવું લાગે એટલે પૂર્વીય પવનો, ભલે પશ્ચિમમાં જતા હોય, પૂર્વથી પશ્ચિમ જતા એટલે એને પશ્ચિમી પવન ના કહેવાય. આવે છે ક્યાંથી? પૂર્વ તરફથી. સો ધેટ એમનું નામ શું છે? ઈસ્ટર્લીઝ, એટલે કે પૂર્વીય પવનો. ક્લિયર? બરોબર. સેમ વે આ જ આખી ઘટના, આ જ આખો સિનેરિયો અહીંયા પણ થશે 25 થી 35ની વચ્ચે. અહીંયા પણ કયો પટ્ટ છે? ગુરુદાબ પટ્ટ. અહીંથી બી પવનો ક્યાં જશે? વિષુવવૃત્ત તરફ, પણ અહીંયા પોતાની ડાબી તરફ મરડાશે. કેમ? દક્ષિણ ગોળાર્ધ છે. જોઈ લો. એટલે અહીંયા પવનો વિષુવવૃત્ત તરફ કઈ રીતે જશે? કંઈક આ રીતે જશે. આ પણ પૂર્વથી પશ્ચિમ તરફના પવન છે એટલે આમને પણ શું કહેવાશે? ઈસ્ટર્લીઝ. તો આ બંને જગ્યાએ આ અને આ બંને આપણા કયા પવન છે? પૂર્વીય પવન છે. ટ્રેડ વિન્ડ્સ, વ્યાપારી પવનો, પૂર્વીય પવનો, ઈસ્ટર્લીઝ, બધું આ છે. અહીંયા આ બે પવનો ભેગા થઈ ગયા. ક્યાં? વિષુવવૃત્ત પર. અહીંથી આમ આવ્યા, અહીંથી આમ આવ્યા. તો આ બંને પવનો અહીંયા ભેગા થાય. પ્રવાહ નથી કહેતો, હવા નથી કહેતો, પવન કહું છું. આ બંને પવનો અહીંયા ભેગા થાય. આ બંને ઇક્વલ ફોર્સથી આવતા હોય તો તમને ખબર છે, સામ સામે 200ની સ્પીડ આવતો હોય તો શું થઈ જાય? 0. અહીંયા વાતાવરણ શાંત થઈ જાય. બીજી વસ્તુ, આ બંને પવનો અહીંયા ભેગા થાય છે. પરિણામે આ જે લઘુદાબ પટ્ટ છે, આ જે લો પ્રેશર બેલ્ટ છે, એને બીજું એક નામ મળે છે. નામ છે શું? ITCZ, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન.
શબ્દ બહુ બધાએ સાંભળ્યો હશે, ITCZ. ચોમાસાની અસર ITCZ પર થાય, ITCZની અસર ચોમાસામાં થાય, ઘણી બધી વસ્તુઓ. વોટ ઇઝ ITCZ? ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન એ બીજું કંઈ નહીં, વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટનું જ બીજું નામ છે. આ જે લો પ્રેશર બેલ્ટ છે એનું જ બીજું નામ છે શું? ITCZ. કેમ? તો હાઈ પ્રેશર બેલ્ટ જે બંને તરફ ક્રિએટ થયા, ઉત્તર ગોળાર્ધની અંદર ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટ, દક્ષિણ ગોળાર્ધની અંદર ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટ, આ બંને જગ્યાએથી જે વ્યાપારી પવનો છે, ઈસ્ટર્લીઝ આવે છે, બધા ભેગા ક્યાં થાય? વિષુવવૃત્ત પર ભેગા થવું એટલે કે કન્વર્જ થવું, અને બે ટ્રોપિકની વચ્ચે થવું એટલે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન, ધેટ ઇઝ નોન એઝ ITCZ. તો અહીંયા શું છે? ITCZ. આને શું કહેવાય? ડોલ્ડ્રમ્સ અથવા તો નિર્વાત વાયુ પ્રદેશ. બીજી વસ્તુ, આ ગુરુદાબ પટ્ટની ઉપર અહીંયા લઘુદાબ પટ્ટ એક છે, એના વિશે આપણે પછી ચર્ચા કરીએ. અહીંયા બી એક લઘુદાબ પટ્ટ છે. પરિણામે શું થાય છે કે એવું નથી કે ગુરુદાબ હાઈ પ્રેશર બેલ્ટની બધી જ હવા વિષુવવૃત્ત તરફ આવી, ના, આધે ઇધર આए તો આધે ઇધર બી તો જાएंगे. પરિણામે શું થાય કે અહીંથી અમુક હવા આમ ગઈ, અહીંથી અમુક હવા આ તરફ ગઈ, પરિણામે અહીંયા પવન આવતો નથી. ક્યાં? ગુરુદાબ પટ્ટમાં. જો આ બે બેલ્ટ અને એના પવનો પછી સમજીએ છીએ. અહીંયા બીજી એક વસ્તુ કહી રહ્યો છું કે આ હાઈ પ્રેશર બેલ્ટ જે છે અહીંથી પવનો બંને દિશામાં જશે, થોડાક ઉત્તરમાં બી જશે, થોડાક દક્ષિણમાં બી જશે. સેમ વે અહીંથી પવનો થોડાક ઉત્તરમાં બી જશે તો થોડાક દક્ષિણમાં આમ પણ જશે. પરિણામે આ જે હાઈ પ્રેશર બેલ્ટ છે, આ બેલ્ટ જો એને રેડથી આપણે બતાવીએ, પરિણામે જે આખો બેલ્ટ છે ને તમારો, તો આ બેલ્ટની અંદર કોઈ પવન આવતા નથી, આ બેલ્ટની અંદર પવનો રહેતા નથી, અને એને લીધે આ વિસ્તારને હોર્સ લેટિટ્યુડ પણ કહેવાય છે. શું કહેવાય છે? GPSC ક્લાસ 1-2માં પૂછી ચૂકી છે. હોર્સ લેટિટ્યુડ કયા પટ્ટામાં લાગે છે? તો હોર્સ લેટિટ્યુડ. કેમ આવું કહેવાય? આની જોડે એક વાર્તા જોડાયેલી છે કે ભાઈ જ્યારે જહાજો પહેલાંના સમયમાં પ્રોપેલરવાળા કે ડીઝલ એન્જિનથી ચાલતા સમુદ્રી જહાજો નહોતા, પણ ટ્રેડ બધો આપણો દરિયાઈ માર્ગે થતો, તો પવનના આધારે વહાણ ચાલ્યું જાય અને કામ થતું જાય. પણ જ્યારે તમારું વહાણ આ હોર્સ લેટિટ્યુડના એરિયામાં આવી જાય, એટલે કે ગુરુદાબ પટ્ટમાં, તો અહીંયા પવનની ગેરહાજરી હોય. તો હવે એવામાં તમારું જહાજ સ્ટક થઈ જાય, ત્યાં સ્થિર થઈ જાય. હવે એને આગળ મોકલવું કેવી રીતે? તો એ ટાઈમે જે વેપારીઓ હતા એ વેપાર કરવા એક દેશમાંથી બીજા દેશમાં જતા તો પોતાની જોડે ઘોડા પણ લઈ જતા. કેમ? ત્યાં આવીને ઓલા ઉબેર થોડી હતી કે ભાઈ ચલો વાસ્કો દ ગામા પોર્ટુગલથી ઇન્ડિયા આવ્યો તો અહીંયા ઇન્ડિયા કોસ્ટ પર ઉતરીને ઓલા બોલાવી દીધી પછી ફર્યો ના. તો ત્યારે ટ્રાન્સપોર્ટેશન માટે ઘોડા બી જોડે લઈ જતા કે ભાઈ ચલો ત્યાં ઉતરીને ઘોડા પર ફરશું. તો એવા ઘોડાઓને આ બેલ્ટમાં, આ પટ્ટામાં જ્યારે જહાજ આવતું ને ત્યારે એમને દરિયામાં ફેંકી દેવામાં આવતા. એના નામ પરથી આને હોર્સ લેટિટ્યુડ પણ કહેવાય છે. ક્લિયર? હવે અહીંયા પ્રશ્ન કેવો પૂછે ખબર? તમને નામ આપે ઈસ્ટર્લીઝ, વેસ્ટર્લીઝ, ઈસ્ટર્લીઝ, હોર્સ લેટિટ્યુડ, ડોલ્ડ્રમ્સ, આવા અલગ અલગ નામ આપીને કહે કે અમને ધ્રુવથી વિષુવવૃત્તના ક્રમમાં ગોઠવો, વિષુવવૃત્તથી ધ્રુવના ક્રમમાં ગોઠવો, અથવા તો હોર્સ લેટિટ્યુડ કયા દબાણ પટ્ટાની વાત કરે છે. આવા બધા ટેકનિકલ ક્વેશ્ચન્સ કે જે તમારી અન્ડરસ્ટેન્ડિંગ વિશે માર્કિંગ કરી જાય એવું પણ તમને પૂછી શકે. ક્લિયર છે? એક્સક્યુઝ મી. તો આ 3 પટ્ટા આપણે અહીંયા સમજ્યા. ક્લિયર? જુઓ, તો આ છે આપણો શું? વિષુવવૃત્તીય લઘુ દાબ પટ્ટ, જેની આપણે વાત પૂરી કરી. આની અંદર શું યાદ રાખવાનું? કે ભાઈ આને નિર્વાત વાયુ પ્રદેશ કહેવાય, આને જ ITCZ પણ કહેવાય. ક્લિયર? ડોલ્ડ્રમ્સ બી આવી ગયું અહીંયા. અહીંથી હવા ઉપર ગઈ, શું બન્યો? 35 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી આ 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશની વચ્ચે આપણને શું જોવા મળે છે? તો આ છે આપણો સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ, ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટ. અહીંથી હાઈ અને લો પ્રેશર, હાઈ પ્રેશર, લો પ્રેશર, પવન કઈ દિશામાં જાય? હાઈ ટુ લો. પણ કોરિયોલિસ ફોર્સ પણ લાગે એટલે પવન પોતાની ગતિની જમણી દિશામાં મરડાયા. એના લીધે આ જે પવનો એ આપણા કયા છે? ઈસ્ટર્લીઝ, ઈસ્ટર્લી અથવા તો પૂર્વીય પવનો. કયા પવનો? પૂર્વીય પવનો, વ્યાપારી પવનો પણ કહેવાય. સેમ વસ્તુ અહીંથી પણ થશે.
આ જે આપણા કયા પવન છે? ઈસ્ટર્લીઝ છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આ હાઈ પ્રેશર બેલ્ટ છે, બંનેની ઉપર અથવા તો નીચે તમે જુઓ તો એક લો પ્રેશર બેલ્ટ છે. તો અહીંથી થોડીક હવા જે ઉત્તરમાં ગઈ, બાકીની હવા દક્ષિણમાં બી ઉતરશે. અને આ જે પવનો છે એમને આપણે શું કહીશું? તો આમને આપણે કહીશું શું? વેસ્ટર્લીઝ અથવા તો પશ્ચિમીય પવનો. શા માટે પશ્ચિમી પવનો? તો વેસ્ટ તરફથી ઓરિજિન થાય છે. અને અહીંથી ઈસ્ટર્લીઝ નીકળી ગયા, અહીંથી વેસ્ટર્લીઝ નીકળી ગયા, તો અહીંયા પવન નથી રહેતો. એટલા માટે આ વિસ્તારને આપણે શું કહીએ છીએ? હોર્સ લેટિટ્યૂડ. અહીંથી પવન જતો રહ્યો અડધો ઈસ્ટર્લીમાં અડધો વેસ્ટર્લીમાં, તો આ વિસ્તારને આપણે શું કહીએ છીએ? હોર્સ લેટિટ્યૂડ. ક્લિયર? હવે અહીંયા શું થાય જુઓ. તો આ જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાંથી આ જે બંને આ મકરવૃત્ત અને આ કર્કવૃત્ત, તો આ વિસ્તારમાંથી જે હવા આ કેવી હશે? ગરમ હશે. અહીંથી હવા એ પણ કેવી છે? ગરમ. અને અહીંયા છે લો પ્રેશર બેલ્ટ. આ છે આપણો અયનવૃત્તીય લઘુદાબ પટ્ટ. તો અહીંથી હવા આવીને અહીંયા નીચે ઉતરશે. બંને ધ્રુવો પર હાઈ પ્રેશર છે. તાપમાન ઓછું હોવાના કારણે અહીંયા પણ હાઈ પ્રેશર, અહીંયા પણ હાઈ પ્રેશર. કેમ? માઇનસમાં હશે ટેમ્પરેચર અમુક જગ્યાએ. તો અહીંથી પવન ક્યાં જશે? તો લો પ્રેશર તરફ. તો અહીંયા વળી પાછા પોતાની ગતિની ડાબી દિશામાં ફંટાયા, અહીંયા પોતાની ગતિની જમણી દિશામાં ફંટાયા. તો આ જે પવનો બન્યા એને શું કહેવાય છે ખબર છે? ધ્રુવીય પૂર્વીય પવનો, પોલર ઈસ્ટર્લીઝ. જો પશ્ચિમીય પવનો જે છે વેસ્ટર્લીઝ, અને એન્ટી ટ્રેડ વિન્ડ્સ પણ કહેવાય, પ્રતિ વ્યાપારી પવનો. પૂર્વથી આવતો એને વ્યાપારી કહેવાય, તો પશ્ચિમથી આવતો એને શું કહેવાય? પ્રતિ વ્યાપારી, એટલે કે વ્યાપારીના ઊંધા. ક્લિયર? અને અહીંયા આ જે બે હવાઓ ભેગી થાય, અહીંથી ઠંડી હવા અને અહીંથી ગરમ હવા, એના લીધે ચક્રવાતોની વાત આવશે. એ આવશે ત્યારે સમજશું. આશા રાખું છું કે આખો ડાયાગ્રામ હવે તમને સમજાયો હશે. અહીંથી કેવા પ્રશ્નો બને જુઓ. હું સિક્વન્સમાં લખું છું કે ભાઈ ધ્રુવીય પૂર્વીય પવનો, પછી શું આવે? તો પછી તમારો આવે પશ્ચિમીય પવનો, જેને આપણે શું કહીએ છીએ? પ્રતિવ્યાપારી પવનો. એના પછી શું આવે? તો અશ્વ અક્ષાંશ, એટલે કે હોર્સ લેટિટ્યૂડ. એના પછી શું આવે? તો હોર્સ લેટિટ્યૂડ પછી આવે છે ઈસ્ટર્લીઝ. યાદ રાખજો. પછી આવે પૂર્વીય પવનો. પછી શું આવે? તો ઈસ્ટર્લીઝ પછી આવશે શું? આપણું લઘુદાબ પટ્ટ. કયો? વિષુવવૃત્ત વાળો, જેને આપણે શું કહીએ છીએ? ITCZ. જ્યાં શું, જેને આપણે બીજું નામ નિર્વાત વાયુ પ્રદેશ. ક્લિયર? આ સિક્વન્સ યાદ રાખજો. આ ઉત્તર ધ્રુવથી ઇક્વેટર વિષુવવૃત્ત સુધીની સિક્વન્સ છે. સેમ સિક્વન્સ દક્ષિણ ધ્રુવથી પણ આ જ આવશે, ઉત્તર ધ્રુવથી પણ આ જ આવશે. જો આ વસ્તુ ખબર ના પડી હોય તો 2 વખત આ વિડીયો જુઓ, ચેટબોક્સમાં પૂછો. જો તો બી ના ખબર પડે તો મને મેસેજ કરજો ચેટબોક્સની અંદર. હું નવેસરથી આખો વિડીયો લેવા તૈયાર છું. પણ આ ટોપિક સમજવો ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે. ક્લિયર છે? આ હતા આપણા પ્રેશર બેલ્ટ્સ. અને જે તમે અહીંયા જોયા ને, ધ્રુવીય પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને પૂર્વીય પવનો, આ 3 આપણા કાયમી પવનો છે. જે આપણે જોયું 3 ટાઈપના પવન છે: કાયમી પવનો, મોસમી પવનો અને સ્થાનિક પવનો. તેમાંના કાયમી પવન એટલે આ 3 ક્યાં હોય? તો ધ્રુવીય પવનો ધ્રુવથી આ સબપોલર લો પ્રેશર બેલ્ટ સુધી હોય, પણ એ પૂર્વ દિશામાંથી આવતા હોય કોરિયોલિસ ફોર્સના કારણે, એટલે એને પોલર ઈસ્ટર્લીઝ કહેવાય. પૂર્વીય પવનો ઈસ્ટર્લીઝ સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટથી ઇક્વેટોરિયલ લો પ્રેશર બેલ્ટ તરફ, બંને જગ્યાએ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં. અને પશ્ચિમીય પવનો તો સબ ટ્રોપિકલ હાઈથી સબ પોલર લો તરફ. ક્લિયર છે? જઈએ આગળ. જુઓ, હવે એક બ્રીફમાં લખ્યું છે, જે સમજાવ્યું એ જ છે તમારા માટે. કુલ 7 દબાણ પટ્ટા, વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. હવે જુઓ, એક વસ્તુ ધ્યાન રાખજો.
આ જે એરિયા લખ્યા ને અહીંયા કે ભાઈ જુઓ 10 ડિગ્રીથી 10 ડિગ્રી કે ભાઈ 30 થી 35 કે 60 કે 90 આ જે આંકડા છે ને એ બધા આદર્શ કન્ડિશનમાં છે, મતલબ કે આઈડિયલ કન્ડિશનમાં. પણ શું થાય છે તો જુઓ કે આપણી પૃથ્વી જે છે એ આવી સીધી નથી, આપણને ખબર છે. પૃથ્વીનું શું છે, આવું અક્ષીય નમન છે. પૃથ્વી આમ પોતાની ધરી પર નમેલી છે. પ્લસ સૂર્યની સામે કોઈક વાર આ ભાગ સૂર્યની સામે હશે તો કોઈક વાર આ ભાગ સૂર્યની સામે હશે. એના લીધે જે તાપમાનમાં ઉપર નીચે થાય એના લીધે આ બધા પટ્ટાની મૂવમેન્ટ થશે. સમજો, હું આ ડાયાગ્રામ અહીંયા ક્લિયર કરીને અહીંયા તમને બતાવું છું. જો આદર્શ પરિસ્થિતિ શું છે તો આવી છે, પણ માની લો અત્યારે શિયાળાનો સમય ચાલે છે ક્યાં, આપણે ત્યાં ભારતમાં. તો અત્યારે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તથી મકરવૃત્તના પટ્ટામાં છે. કેમ એવું? તો પૃથ્વી આમ છે ના, પૃથ્વી એકચ્યુઅલમાં કેવી છે તો પૃથ્વી આપણી નમેલી છે. કંઈક આવું નમન છે આપણું 23.5 ડિગ્રીનું. પરિણામે તમારો મકરવૃત્ત અહીંયા છે. એકચ્યુઅલમાં મકરવૃત્ત આવો હશે, જુઓ આખો ક્રોસ છે ને, એટલે આમ સમજ્યા. આ એક્સિસ છે એને તમે આમ ફેરો તો આ લાઈન સીધી લાગશે, પણ આપણે ટિલ્ટેશન આને બી આપવી પડે. અને સૂર્યના કિરણો અહીંથી હમણાં સીધા ક્યાં પડી રહ્યા છે, અહીંયા. સમજો. પરિણામે જે આઈટીસીઝેડ અહીંયા હોવો જોઈતો હતો એ આઈટીસીઝેડ હવે અહીંયા નહીં રહે. સૌથી વધારે ગરમ ભાગ કયો થઈ જશે અત્યારે? આ રિજિયન. તો આખો આઈટીસીઝેડ વિષુવવૃત્તીય લઘુદાપટ સરકીને અહીંયા આવી જશે, કંઈક આ રિજિયનમાં. આઈટીસીઝેડ અહીંયા નીચે આવ્યો તો બીજા બધા બેલ્ટની જે સ્થાન છે એના પર બી ફરક પડશે. પરિણામે આખા બધા પ્રેશર બેલ્ટ ઉપર નીચે દોલન કરતા હોય. તમે સાંભળ્યું હશે અને વાંચ્યું હશે કે ભાઈ ભારતના ચોમાસા પર આઈટીસીઝેડની ઇમ્પેક્ટ છે. એ કેમ થઈ તમે સમજો, ધ્યાન આપજો. હવે કંઈક ઇન્ડિયાની કન્ડિશન છે. હવે તારીખ છે કઈ 21 જૂન. 21 જૂનના દિવસે શું થાય છે તો 21મી જૂનના દિવસે સૂર્યના સીધા કિરણો ક્યાં પડશે તો આ કર્કવૃત્ત પર. સૂર્ય સીધો અહીંયા કિરણો પાડે છે અને આ ભાગ અતિશય ગરમ હોવાના કારણે જે તમારો આઈટીસીઝેડ કે જે અહીંયા વિષુવવૃત્ત પાસે હોવો જોઈતો હતો એ આઈટીસીઝેડ એકચ્યુઅલમાં ક્યાં હોય છે ત્યારે 21મી તારીખે અહીંયા ઇન્ડિયા અને તિબેટના રિજિયનમાં, તિબેટિયન પ્લેટ ઉપર. તો અહીંયા તમારું લો પ્રેશર બેલ્ટ સર્જાવ. વિચારો, સમજો, લો પ્રેશર આવી ગયું ક્યાં? અહીંયા. જે હોવું જોઈતું હતું ક્યાં? અહીંયા. એટલે અહીંથી જે હાઈ પ્રેશરની જે હવાઓ છે એ આપણી સાઉથ વેસ્ટ મોન્સૂન વિન્ડ તરીકે આ દિશામાં આવે. ખબર પડી? આ આઈટીસીઝેડ અહીંયા છે એટલે બધી હવા આજુબાજુની એટ્રેક્ટ થશે આ લો પ્રેશર બેલ્ટ તરફ, આ આઈટીસીઝેડ તરફ, વિષુવવૃત્તીય લઘુદાપટ તરફ. એટલે આ આઈટીસીઝેડની મુવમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 21 જૂનથી જેમ જેમ આપણે આગળ જશો સપ્ટેમ્બર મહિના તરફ તો ધીમે 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 આઈટીસીઝેડ નીચે જશે. આ પવનો નબળા પડશે, આઈટીસીઝેડ પાછું જશે. અને હવે ડિસેમ્બર આવતા હતા આઈટીસીઝેડ હવે ક્યાં હશે? ઓસ્ટ્રેલિયાની અંદર હશે. તો આ આઈટીસીઝેડ બી મૂવમેન્ટ કરાય. હવે આઈટીસીઝેડ ઉપર આવ્યું તો સ્વાભાવિક છે કે અહીંયા જે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ હોવો જોઈતો તો એ ક્યાં જતો રહ્યો? હજુ ઉપર. ક્લિયર? તો આવી મુવમેન્ટ્સ આપણને જોવા મળે આઈટીસીઝેડની. બરાબર છે? આગળ વધીએ. એટલે 5 ડિગ્રીથી 5 ડિગ્રી અથવા તો 10 ડિગ્રીથી 10 ડિગ્રી એ આદર્શ કન્ડિશન છે. એકચ્યુઅલમાં રિયલ લાઈફમાં તમે જોશો તો આ મૂવ કરતા હોય. તો જો તિબેટ એટલે આપણું 23 તો આપણે છીએ ગુજરાત, 25 થી 30 ડિગ્રી સુધી આઈટીસીઝેડ મૂવમેન્ટ જોવા મળે છે. ફાઇન, આગળ વધીએ. આ પટ્ટામાં પવન અનુભવાતો નથી, તે નિર્વાત વાયુ પ્રદેશ અથવા તો ડોલ્ટ્રમ કહેવાય. પછી છે અયન વૃત્તીય ગુરુદાપટ. 2 જગ્યાએ જોવા મળે, 20 ડિગ્રી ઉત્તરથી 30 ડિગ્રી ઉત્તર, 20 ડિગ્રી દક્ષિણથી 30 ડિગ્રી દક્ષિણ. એને શું કહેવાય છે? હોર્સ લેટિટ્યુડ. કયા પવન છે? પૂર્વીય અથવા તો વ્યાપારી પવનો. શોર્ટમાં જ છે, તમને યાદ રાખવાનું ઇઝી પડશે.
ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ 60 to 70 ડિગ્રી નોર્થ, 60 to 70 ડિગ્રી સાઉથ લેટિટ્યુડ. અહીંયા જોવા મળે પશ્ચિમીય પવનો અથવા તો પ્રતિ વ્યાપારી પવનો. લાસ્ટ છે કયું? ધ્રુવવૃત્તીય ગુરુદાબ પટ 80 થી 90 ડિગ્રી બંને જગ્યાએ જોવા મળશે. અહીંયા સૂકા પવન હોય જેને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય પૂર્વીય પવનો. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ હતા આપણે શું? દબાણ પટ્ટાઓ. કેટલા હતા? 7. 2 આવા, 2 આવા, 4. પાંચમો વિષુવવૃત્તીય લઘુદાબ પટ અને 2 બંને ગોળાર્ધમાં એક એટલે અયનવૃત્તીય ગુરુદાબ પટ. ટોટલ આવા 7 દબાણ પટ્ટાઓ છે જેની આપણે વાત કરી. કાયમી પવન હવે આપણે જોઈ ગયા, પૂર્વીય, પશ્ચિમીય અને ધ્રુવીય પવન. એના વિશે વાત આપણી થઈ ગઈ. મોસમી પવનો. મોસમી પવનો એટલે કયા મોસમી પવનો? તો જે આપણા સિઝનલ વિન્ડ્સ જે ભારતની અંદર અનુભવાય છે. ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અપ ટુ ઇન્ડોનેશિયા વાળો રિજિયન, આ બાજુ અરબસ્તાન, મિડલ ઇસ્ટ એશિયા સુધીનો જે રિજિયન છે, તો એ વિસ્તારમાં જે પવનો છે કે જેના લીધે વરસાદ આપણે અનુભવીએ છીએ, વરસાદની આખી ઋતુ અનુભવીએ છીએ. તો આજે આપણા સાઉથ વેસ્ટર્ન વિન્ડ્સ છે, આ બધા કેવા છે? આપણા મોસમી પવનો છે. અને હવે વાત કરશું કોની? સ્થાનિક પવનોની. તો સ્થાનિક પવનોની અંદર પહેલાં 2 આવશે. એક છે દરિયાઈ પવનો અને જમીની પવનો અથવા તો દરિયાઈ લહેરો અને જમીની લહેરો, અને બીજી આવશે માઉન્ટેન બ્રીઝ અને વેલી બ્રીઝ. પહેલાં એ 4ને સમજી લઈએ, પછી જે બધા દેશોના અલગ અલગ પવન છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો જુઓ, આ વસ્તુ છે ને તમે ઓલરેડી સમજી ગયા છો, બસ ખાલી એને યાદ કરો એટલે તમને ખબર, અચ્છા આમાં તો આવું આવે. જુઓ, દિવસનો સમય છે, આ બાજુ દરિયો છે, આ બાજુ દરિયો છે, આ બાજુ જમીન છે. દિવસના ટાઈમે કોણ વધારે ગરમ હશે? તો જમીન. લખ્યું જ છે, લેન્ડ ઇઝ વોર્મર, સી ઇઝ કુલર. કમ્પેરેટિવલી એકબીજાના સાપેક્ષમાં જોવાનું છે. તો દિવસે જમીન ગરમ હશે, પાણી ઠંડુ હશે. જમીન ગરમ હશે, જમીન જો ગરમ હોય તો પ્રેશર કેવું હોય? ટેમ્પરેચર વધારે, પ્રેશર લો. દરિયો ઠંડો છે, અહીંયા પ્રેશર છે હાઈ. પવનની દિશા શું હોય? હાઈ ટુ લો. બસ તો એ જ તો છે. તો આ પવનને શું કહેવાય? દરિયાઈ લહેર. રાત્રે ઊંધું થશે કે રાત્રે આ સમુદ્ર કરતાં જમીન જલ્દી ઠંડી પડી ગઈ તો અહીંયા થઈ ગયું કયું? હાઈ પ્રેશર. અહીંયા સમુદ્ર જમીનની કમ્પેરમાં ગરમ છે, અહીંયા સર્જાશે કમ્પેરેટિવલી લો પ્રેશર. તો રાત્રે પવન ક્યાં હોય? તો જમીનથી દરિયા તરફનો હોય. તમે કોઈ બી દરિયા કિનારે જાઓ ને ત્યાં બી અનુભવ થાય કે દિવસે તમે દરિયા કિનારે જતા ને તો સામો પવન આવે, રાત્રે તમે પવનની જોડે જતા એવું લાગે. તો આ જે છે એને શું કહેવાય? જમીની લહેર, લેન્ડ બ્રીઝ. શું કહેવાય? લેન્ડ બ્રીઝ. અને શું કહેવાય? સી બ્રીઝ. કંઈ જ નથી આમાં રોકેટ સાયન્સ, બહુ સિમ્પલ છે. સમજ પડી? હવે જો આને શબ્દમાં કે ભાઈ દિવસે સમુદ્ર વિસ્તાર કરતાં જમીન ઝડપથી ગરમ થાય. જોયું તું હવામાન આબોહવામાં, જમીન જલ્દી ગરમ થાય, જમીન જલ્દી ઠંડી થાય. પાણી જલ્દી ગરમ ન થાય, પાણી જલ્દી ઠંડુ ન થાય. એ જ વસ્તુ અહીંયા અપ્લાય કરીશ. દિવસે કઈ હોય? દરિયાઈ લહેર હોય, અને રાત્રે કઈ હોય? જમીની લહેર. અને એના લીધે અહીંયા આપણને દરિયા કિનારાના વિસ્તારમાં આપણને કેવી આબોહવા અનુભવાય? સમઘાત આબોહવા. તમે કિનારાના વિસ્તારમાં રહેતા હોય, તમારા ઘરથી દરિયો 5, 10, 15 કિલોમીટર દૂર હોય તો આવી ઘટના તમે અનુભવ કરી શકો. અને એના લીધે શું થાય કે ગમે એટલો તીવ્ર ઉનાળો હોય, ગમે એટલી ભયંકર ઠંડી હોય, પણ આ પવનો તમારા એરિયાનું ટેમ્પરેચર બેલેન્સ કરી નાખે. આ કંઈ આખા દેશમાં ના અનુભવાય. એ સ્થાનિક પવન કેમ કીધા? કે એની અસર બહુ ઓછા વિસ્તાર પર હોય, બહુ લિમિટેડ એરિયા પર આની અસર થતી હોય. એટલે ક્લિયર? સમઘાત આબોહવા એટલે શું? આપણે જોયું હતું કે ડેઇલી પ્રેશર ડિફરન્સ, તાપમાનનો દૈનિક ગાળો ખૂબ ઓછો હોય, મતલબ ઓછો હોય કમ્પેરેટિવલી, બહુ ઠંડી નહીં બહુ ગરમી નહીં, માપનું હોય. સમઘાત આબોહવા સાદી ભાષામાં. રાત્રિના સમય શું હોય? જમીની લહેરો. ક્યારે હોય? રાત્રે હોય. દિવસે શું હોય? દરિયાઈ લહેરો. પછી છે પર્વત અને ખીણ. સેમ કન્સેપ્ટ અહીંયા અપ્લાય કરો. દિવસના ટાઈમે આ જે પર્વતના ઢોળાવો છે એ વધારે ગરમ હોય તો અહીંયા હોય લો પ્રેશર, અહીંયા છે લો પ્રેશર. પણ દિવસના ટાઈમે આ જે ખીણ છે એ કેવી હોય? ઠંડી હોય. ખીણ ઠંડી હોય એટલે હાઈ પ્રેશર. પવન કઈ દિશામાં જાય? આને શું કહેવાય? ખીણમાંથી આવતા પવન છે એટલે વેલી બ્રીઝ. રાત્રે ઊંધું થઈ જાય. અહીંયા તમારું થઈ ગયું શું? હાઈ લો પ્રેશર. અહીંયા થઈ ગયું હાઈ પ્રેશર. કેમ? પર્વતની ચોટી જલ્દી ઠંડી થઈ ગઈ, પવન બધો ધસી આવે. આમ તને શું કહેવાય? પર્વતીય લહેરો.
સિમ્પલ છે, શાંતિથી વિચારશો ને તોય આવડી જશે. હાઈ પ્રેશર લો પ્રેશર એટલું ખબર હોવું જોઈએ બસ. બરાબર. જોઈ લો, દિવસે ખીણના વિસ્તારો કરતાં પર્વતના ઢોળાવો જમીનથી ઝડપથી ગરમ થાય, એટલે ગરમ હવા હલકી બની ઉપર ઉઠે અને એની ખાલી જગ્યા લેવા ખીણની હવા આવે. તો ખીણની લહેરો ક્યારે હોય? દિવસે હોય. રાત્રે શું હોય? આનું ઓપોઝિટ શું હોય? તો રાત્રે પર્વતોના શિખરો અને ઢોળાવ ઝડપથી ઠંડા પડે અને ખીણ થોડી હુંફાળી રહી જાય. એટલે ઓવરઓલ જો જ્યોગ્રાફી છે ને એક રિલેટિવ સબ્જેક્ટ છે. અહીંયા બધી વસ્તુ કોના સાપેક્ષમાં કોણ ગરમ ને કોના સાપેક્ષમાં કોણ ઠંડુ, ભલે એક 30 ડિગ્રી હોય ને એક 31 ડિગ્રી હોય ને તો બી આ ગરમ અને ઠંડુ કહેવાય, રિલેટિવ છે. એવું તો થવાનું નથી કે આ પર્વત છે બે અને આ ખીણ છે તો કે પર્વત 15 ડિગ્રી પર હશે આ બંને અને ખીણમાં 30 ડિગ્રી, આટલો મોટો પ્રેશર ડિફરન્સ નહીં હોય. પણ રિલેટિવ પ્રેશર ડિફરન્સ, રિલેટિવ ટેમ્પરેચરનો ડિફરન્સ હોય, ટેમ્પરેચર ડિફરન્સ, આટલો બધો ટેમ્પરેચરનો ડિફરન્સ નહીં હોય. પણ 15 થી 20 માની લો તો સાપેક્ષમાં અહીંયા લો પ્રેશર હોય આ બેની કમ્પેરિઝનમાં, એના લીધે આવી પવનોની ગતિ આપણને જોવા મળે. ઠીક છે. તો રાત્રિના સમયે જે હોય તેને શું કહેવાય છે? પર્વતની લહેરો. કઈ? માઉન્ટેન બ્રીઝ. ડીવાયસોની અંદર એક વખત પૂછાઈ બી ગયું છે આ. બરાબર. અને હવે સમય આવી ગયો છે એટલાસ જોડે લઈને બેસવાનો. બરાબર છે. તો આજનો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આજે બાકીના 8 આપણા લોકલ વિન્ડ્સ બાકી છે એના વિશે ચર્ચા કરી લઈશું અને પછી આપણે સાયક્લોન્સની વાત, વાયુ સમુચ્ચય અને વાતાવરણની વાત એ બધું નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો હવે પછીના લેક્ચરમાં એટલાસ ખાસ લઈને બેસશું. થેન્ક યુ સો મચ.